રાત્રે બહાર કાળું ડિબાંગ અંધારું હતું અને ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ઘડિયાળમાં રાતના 11 વાગ્યા હતા. હું મારા રૂમમાં બેસીને જૂની ડાયરીઓના પાના ફેરવી રહ્યો હતો. ત્યાં જ ઘરની બહાર કંઈક જોરથી પડવાનો અને કોઈના કણસવાનો અવાજ આવ્યો. મેં ગભરાતા હૈયે હોલનો દરવાજો ખોલ્યો અને હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ બહાર ફેંક્યો. મિત્રો, ઓસરીના પગથિયા પાસે એક યુવતી લોહી લુહાણ હાલતમાં બેભાન થઈને પડી હતી. તેનો પગ મચકોડાઈ ગયો હતો અને કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. આ ભયાનક રાત્રે આવી હાલતમાં તેને જોઈને હું ચોંકી ગયો અને તરત જ તેને ઊંચકીને અંદર લાવ્યો. મિત્રો, મારું નામ કબીર છે. મારી ઉંમર 29 વર્ષની છે. 3 વર્ષ પહેલા મારી પત્ની રાધિકા એક અકસ્માતમાં મને એકલો મૂકીને દુનિયાથી વિદાય થઈ ગઈ હતી. રાધિકા એક પેન્ટર હતી. મિત્રો, તેના ગયા પછી મેં શહેરની જિંદગી છોડી દીધી અને પહાડોની વચ્ચે આ નાનકડા લાકડાના ઘરમાં આવીને રહેવા લાગ્યો. હું અહીંયા રહીને લેખન કામ કરતો અને પહાડી ફૂલોની ખેતી કરતો. ઉપરથી તો હું શાંત દેખાતો, પણ અંદરથી રાધિકાની યાદોમાં સહકતો હતો. મિત્રો, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ તોફાની રાત મારી જિંદગીને એક તદ્દન નવો વળાંક આપશે. બહાર આકાશ જાણે ગર્જનાઓ કરી રહ્યું હતું. મેં ફર્સ્ટ એડ બોક્સ બહાર કાઢ્યું, તેનો ઘા સાફ કર્યા અને પાટો બાંધ્યો. તે ઠંડીથી ધ્રુજી રહી હતી અને તેના કપડાં કાદવ અને પાણીથી લથપથ હતા. તેને કબાટમાંથી કંઈક આપવા માટે મેં જેવો કબાટ ખોલ્યો ત્યાં જ મારી નજર રાધિકાના એ પીળા રંગના કુર્તા અને પ્લાઝા તેની ઉપર પડી, જે તે પોતાના પેઇન્ટિંગ કામ કરતી વખતે પહેરતી હતી. તેના પર આજે પણ કલરના આછા આછા ડાઘ અને રાધિકાની સુગંધ અકબંધ હતા. મારી આંખો ભરાઈ આવી. શું હું મારી રાધિકાની આ અંગત યાદ કોઈ અજાણી છોકરીને આપી દઉં? પણ એ યુવતીની ગંભીર હાલત જોઈને મારા દિલમાં રહેલા લેખકે મને માણસે કુંપાઓ ફોડી. મેં એ કપડાં લીધા અને તેની બાજુમાં મૂક્યા. થોડી વારમાં તેને હોશ આવ્યો. તે પોતાના ઘા અને અજાણ્યા ઘરને જોઈને ડરી ગઈ. મેં તેને શાંત પાડી અને હાથમાં ગરમ દૂધનો ગ્લાસ આપતા કહ્યું, ગભરાશો નહીં, તમે સુરક્ષિત છો. બાજુના રૂમમાં જઈને આ કપડાં બદલી લો, નહીતર તબિયત વધુ બગડશે. તે ધીમે પગલે અંદર ગઈ અને કપડાં બદલીને બહાર આવી. મિત્રો, રાધિકાના એ કપડામાં જ્યારે મેં તેને જોઈ તો મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેનો ચહેરો ભલે અલગ હતો, પણ એ કપડામાં તેની સાદગી બિલકુલ મારી પત્ની રાધિકા જેવી જ પવિત્ર લાગતી હતી. મેં પૂછ્યું, તમારું નામ શું છે અને તમારી આ હાલત કેવી રીતે થઈ? તેણે ચા પીતા પીતા ધ્રુજતા અવાજે કહ્યું, મારું નામ ઈશા છે. હું એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું. હું અહીંયા પહાડની અંદર પક્ષીઓના ફોટા લેવા આવી હતી, પણ સાંજ પડતા જ રસ્તો ભૂલી ગઈ અને અચાનક આ વાવાઝોડું શરૂ થઈ ગયું. અંધારામાં મારો પગ લપસ્યો અને હું પહાડના પથ્થરો પરથી નીચે સરી પડી. મારો કેમેરો અને બેગ ખાઈમાં પડી ગયા. હું જીવ બચાવવા માંડ સરકતી આ તરફ આવી અને તમારા ઘરનો પ્રકાશ જોઈને હું અહીંયા સુધી પહોંચી. ઈશાના આંખોમાં મોતનો ડર સાફ દેખાતો હતો. મેં તેને હિંમત આપી અને રાત્રે મારા રૂમમાં સુવડાવી. હું પોતે હોલના સોફા પર સૂઈ ગયો.
બીજે દિવસે સવારે ઈશાનો પગ સૂજી ગયો હતો. તે ઊભી પણ નહોતી થઈ શકતી. મેં કહ્યું, જ્યાં સુધી તમારો પગ સારો ન થાય, સાજો ન થાય, ત્યાં સુધી તમારે અહીંયા જ આરામ કરવો પડશે. ઈશા શરૂઆતમાં સંકોચ અનુભવતી હતી, પણ ધીમે ધીમે તેનો ડર દૂર થયો. ઈશા ખૂબ જ ભણેલી અને હિંમતની છોકરી હતી. પગ સારો થતા તે મારા ઘરની લાઇબ્રેરી ગોઠવવામાં મદદ કરવા લાગી. તે મારી અધૂરી વાર્તાઓ વાંચતી અને તેના પર પોતાના વિચારો જણાવતી. મિત્રો, તેના વિચારોમાં એક અજીબ આકર્ષણ હતું. એક દિવસ જ્યારે હું હોલમાં બેસીને લખી રહ્યો હતો, ત્યારે ઈશાએ રાધિકાના કેનવાસ અને કલર્સ બહાર કાઢ્યા. તેણે કહ્યું, કબીર, મેં ક્યારેય પેઇન્ટિંગ નથી કર્યું, પણ આ પહાડો જોઈને આજે કંઈક દોરવાનું મન થાય છે. તેણે બ્રશ હાથમાં લીધું. તેનો કલર કરવાનો અંદાજ, ચહેરા પરની એ એકાગ્રતા જોઈને મને 3 વર્ષ પછી પહેલી વાર એવું લાગ્યું કે મારા ઘરમાં ફરીથી જિંદગી શ્વાસ લઈ રહી છે. હું કલાકો સુધી તેને જ જોતો રહ્યો. તેની હરણ જેવી આંખો અને હસતી વખતે ગાલમાં પડતા ખંજન મારા દિલને જીતી ચૂક્યા હતા. મને તેનાથી પ્રેમ થઈ ગયો હતો. એક સાંજે પહાડ પર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. ઈશા મારી બાજુમાં આવીને ઊભી રહી અને બોલી, કબીર, હવે મારો પગ બિલકુલ સાજો થઈ ગયો છે. કાલે સવારે મારી ટીમ મને લેવા આવી રહી છે. તેની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું. 3 વર્ષનો એકાંત ફરી મારી સામે આવીને ઊભો રહી ગયો. હું મારી જાતને રોકી ન શક્યો. મેં તેનો હાથ પકડ્યો, તેની આંખોમાં જોયું અને કહ્યું, ઈશા, રાધિકાના ગયા પછી મારું જીવન અટકી ગયું હતું, પણ તારા આવ્યા પછી મને ફરીથી જીવવાની ઈચ્છા થઈ છે. શું તું હંમેશા માટે મારી બનીને અહીંયા જ રોકાઈ જઈશ? ઈશા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે મને જોરથી ગળે લગાડી લીધો અને વહાલથી મારા ગાલ પર ચુંબન લીધું. તેણે કહ્યું, હું પણ તારા આ એકાંત ઘરને અને તને પ્રેમ કરવા લાગી છું. અને ત્યારબાદ ઈશા મુંબઈ પાછી ન ગઈ. અમે બંનેએ પહાડી મંદિરમાં પૂંજારીની હાજરીમાં સાદગીથી લગ્ન કરી લીધા. આજે અમારી એક નાની દીકરી છે, જેનું નામ અમે કાવ્યા રાખ્યું છે. મિત્રો, મારું જીવન હવે ખુશીઓથી છલકાઈ રહ્યું છે. મિત્રો, તમને શું લાગે છે? અમે બંનેએ ભૂતકાળના દર્દને ભૂલીને એકબીજાની કળા સાથે એકબીજાને સ્વીકારીને જે નવું જીવન શરૂ કર્યું, તે સાચું હતું કે ખોટું? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, જિંદગી હંમેશા આપણને ચોંકાવી દે છે. જ્યારે આપણને લાગે કે બધું ખતમ થઈ ગયું છે, ત્યારે જ ઈશ્વર કોઈ અજાણ્યા રસ્તેથી નવી ખુશીઓ મોકલી આપે છે. બસ હિંમત રાખવાની જરૂર છે. જો તમને આ નવી અને અનોખી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.